ચલો નમસ્તે, ગુડ ડે મિત્રો, કેમ છો? ચલો ક્રમે ક્રમે તમે હવે અંગ્રેજી શીખતા જાઓ છો, બરોબર ને? અત્યારે આપણે જોવું છું અમુક શબ્દ સમૂહો છે જે અંગ્રેજીમાં વારંવાર વપરાતા હોય. શબ્દ સમૂહ એટલે એકથી વધારે શબ્દો ભેગા થાય એવા શબ્દોનો સમૂહ, એને આપણે જોવા છે, બરોબર ને? કરીએ શરૂ? ચલો તો જો આજે આપણે મિત્રો 30 શબ્દ સમૂહ જોવા છે. આવતીકાલે આપણે એવું કરીશું, અંદાજે 30 હશે પણ એમાંથી 10 કેવા હશે, 20-25 ગુજરાતીમાં હશે ને 10 કેવા હશે, 10 તો આપણે ત્રિભાષામાં, ત્રણેય ભાષામાં જોશું. આજે ઇંગ્લિશ અને ગુજરાતી બે ભાષામાં જોઈએ છીએ. કેમ વાંચવાનું એ તમને એની સાથે બાજુમાં એનો ઉચ્ચાર લખીને આપ્યો હશે. આવતીકાલે જોશું આપણે. ત્યારે આવતીકાલમાં દોસ્તો તો કે ઇંગ્લિશ ગુજરાતી થોડા હશે અને અમુકમાં તો હિન્દી ઉચ્ચારણ તમને આપીશ, હિન્દી અર્થ પણ એમાં લખેલો હશે. આવું કરીશું ને? ચલો જોઈએ. તો સૌથી પહેલા આપણે સાવધાન રહો, બોલો આને ઇંગ્લિશમાં શું કહેવાય? કહેજો તો મને. સાવધાન રહો અંગ્રેજીમાં શું કહેવાય? બી કેરફુલ. શું કહેવાય? બી કેરફુલ અથવા તો બી કોશસ. બી કેરફુલ અથવા તો બી કોશસ. સમજાય છે ને? આપણે એવું રાખીએ, હું ગુજરાતી બતાવું પછી તમે અંગ્રેજી બોલો, પછી આગળ જઈએ. હા, યસ, વેરી ગુડ. શું કહેવાય? બી કેરફુલ. ધીરે ચાલો સાહેબ, બહુ ઉતાવળ ના કરશો, ધીમે ધીમે, હળવે હળવે. તો શું કહેવાય ઇંગ્લિશમાં? કહેશું ગો સ્લોલી અથવા તો વોક સ્લોલી. ગો સ્લોલી અથવા તો વોક સ્લોલી. ગો સ્લોલી અથવા તો વોક સ્લોલી, આવી રીતે વાંચવાનું છે. જો તમને અંગ્રેજી, અમુક એમ કે છે મને અંગ્રેજી વાંચતા ના આવડે, અંગ્રેજી બોલતા ના આવડે. આ અંગ્રેજી આ ગુજરાતી બોલ ભાઈ. તમે શું બોલ્યા? ગો સ્લોલી, એટલે અંગ્રેજી બોલ્યા તમે. વોક સ્લોલી, એટલે અંગ્રેજી બોલ્યા તમે. ગુજરાતી વાંચ્યું તો અવાજ અંગ્રેજીમાં આવ્યો. બોલો વોક સ્લોલી. હા, ગો સ્લોલી, વોક સ્લોલી. એટલે કેવું છે ખબર છે, કોઈ પણ ભાષામાં ભાષા બોલવી ખરેખર સરળ છે, પણ તમે કોઈક બોલતું હોય એને સાંભળો ને પછી એને કોપી કરો, એની જેમ તમે બોલવાનો પ્રયત્ન કરો. આપણે ગુજરાતી ભાષા એમ જ બોલતા શીખાતા. આપણા મમ્મી પપ્પા, દાદા દાદી, મામા માસી, જે કોઈ આપણા પરિવારના સભ્યો છે એ પરિવારમાં ગુજરાતીમાં વાતચીત કરતા હોય ને તમારા કાનમાં, તમે નાના હોય ને ત્યારે વાત જતી હોય, અને પછી તમે એને ઇમિટેટ કરો, એની નકલ કરો, એની કોપી કરો. તમારા મમ્મી છે એ તમને એવું કહેતા હોય કે બોલ બેટા મામા, પાપા, દાદા, અને તમે પછી એવું બોલવાનું ટ્રાય કરો. શું કામ ટ્રાય કરો? સાંભળો એટલે. ઇન ધ સેમ વે ઇફ યુ લિસન ઇંગ્લિશ યુ વિલ ડેફિનેટલી બી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ ટુ. એટલે ક્રમે આપણે અંગ્રેજી સાંભળવાની વ્યવસ્થા કરશું મિત્રો. તરત જ જાઓ, જા ભાઈ, અત્યારે જ જા, હાલ જ નીકળી જા. ગો એટ વન્સ. શું કહેવાય એને? ગો એટ વન્સ. વાંચવાનું કેમ? ગો એટ વન્સ. અત્યારે જ જા ભાઈ, તરત જ જા. અહીં ઊભા રહો, સ્ટોપ હિયર. આને શું કહેવાય? સ્ટોપ હિયર. આ હિયર નો સ્પેલિંગ આ હો. આ હિયર હોય તો સાંભળવું થાય, યાદ રાખજો. HEAR હોય ને તો હિયર એટલે સાંભળવું થાય, અને આ હિયર એટલે અહીંયા થાય. આ હિયર એટલે શું થાય? અહીં, અહીંયા. હા, સરસ. સીધા જાઓ, ગો સ્ટ્રેટ. સ્ટ્રેટ એટલે શું થાય? સીધું. ઓલું ક્રિકેટ રમતા હોય ને, ક્રિકેટર આમ કરીને આમ બેટથી મારે, આમ સીધો જ બોલને મારે એટલે એને શું કહેવાય? સ્ટ્રેટ ડ્રાઈવ. સીધો શોટ માર્યો છે, તો શું કહેવાય? ગો સ્ટ્રેટ. જતા રહો, નીકળી જાઓ, તો શું કહેવાય? ગો અવે, ગેટ આઉટ. ગો અવે અથવા તો ગેટ આઉટ. નોંધ જો, આની નોટ બનાવજો મસ્ત. એટલે કેવું છે, કોઈ પણ વસ્તુ શીખવા માટે
અરે દોસ્તો, દુનિયામાં કાંઈ પણ વસ્તુ કરવા માટે એની પાછળ વિશેષ મહેનત કરવી જોઈએ. જો તમે વિશેષ મહેનત કરવા માટે તૈયાર હોય તો તમે ઈચ્છો એ બધું થાય છે. કારણ કે માત્ર ઈચ્છવાથી કાંઈ નથી થતું. તમે એની ઈચ્છા કર્યા પછી એના માટે મહેનત કરો. સપોઝ તમે બધા મિત્રોએ નક્કી કર્યું કે સાહેબ મારે અંગ્રેજી બોલતા શીખવું છે, તો એના માટે કંઈક મહેનત શરૂ કરવી પડે ને. એની મહેનત શરૂ કરો છો એ પછી દેખાવી જોઈએ. ખાલી વિડીયો જોઈ લો તો ન ચાલે. નોટ બનાવવી જોઈએ હો, ફરજિયાત બનાવવાની. હા, લોફ્ટેડ એટલે ઊંચો શોટ મારે. આમ માર્યો ને, આમ કરીને આમ ઊંચો લીધો હોય બોલને, બેટથી ખૂબ ઊંચે ચડાયો હોય તો શું કહેવાય? લોફ્ટેડ શોટ કહેવાય. હું હમણાં આવું છું, જસ્ટ કમિંગ. થોડી વારમાં આવું, જસ્ટ કમિંગ. ઊભા રહો. આઈ સે સ્ટોપ, અથવા તો સ્ટોપ હિયર. સ્ટોપ ખાલી આટલું લખો તોય ચાલે. સ્ટોપ. ઊભો રે ભાઈ. આઈ સે સ્ટોપ. મેં કીધું ઊભો રે ભાઈ, ઊભી રે બેન. હા, બોલો. સ્પીક. લખો. લખો તો શું કહેવાય ઇંગ્લિશમાં? રાઇટ. અને વાંચવાનું રાઇટ હો. આ રાઇટ હોય તો જમણું થાય અને સાચું થાય. RIGHT. રાઇટના બે અર્થ થાય. રાઇટ એટલે સાચું અને રાઇટ એટલે જમણું પણ ખરું. રાઇટી બેટ્સમેન એવું કહે ને. લેફ્ટ રાઇટ, ડાબું અને જમણું. ડન. સમજાય છે? ચલો પછી એમ કે વાંચો તો રીડ કહેવાય. વાંચો તો શું કહેવાય? રીડ કહેવાય. હા, સાંભળો, ધ્યાન રાખીને સાંભળો તો એને શું કહેવાય? લિસન. લિસન. અહીં રાહ જુઓ. અહીં રાહ જુઓ. આવું હોય તો શું કરવાનું? હા, વેઇટ હિયર. વેઇટ હિયર. અહીં રાહ જુઓ. આ બધાની સરસ નોટ બનાવવાની હો. અહીં આવો. આવો ને, અહીં આવો સ્ટુડિયોમાં. અહીં આવો એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? કમ હિયર. કમ હિયર. અહીં જુઓ. અહીં જુઓ, બીજે ક્યાંય નહીં. તમે તો અહીં જ જુઓ છો, કારણ કે તમે લેક્ચર જુઓ છો. તો લુક હિયર. શું કહેવાય? લુક હિયર. હવે જો લુક એટલે જોવું અને હિયર એટલે શું થાય? અહીં. લુક હિયર એટલે અહીં જુઓ. આલો, લ્યો, લઈ જાઓ, ઘરે લઈ જાઓ. બસ, તમારે કામમાં નહીં આવે, કામમાં મારે જ આવશે. તો ટેક ઇટ. શું કહેવાય? ટેક ઇટ. લઈ જા. ટેક ઇટ. લઈ જવી છે. આ પેન નથી હો. આ શું છે કહું તમને? ઓલું ચાઇનીઝ ખાય ત્યારે ચોપસ્ટિક આવે, આના કરતાં ડબલ લાંબી હોય આવડી. એવી બે હળીથી નથી બધા ખાતા હોતા ચાઇનીઝ લોકો. આ ચોપસ્ટિક છે. અમારે યુવરાજભાઈ છે જ્ઞાન એકેડમીમાં. યુવરાજભાઈએ ચોપસ્ટિકના વચ્ચેથી છરીથી બે કટકા કર્યા. બે કટકા કરીને પછી ચોપસ્ટિકને આપણે પેન્સિલની અણી કાઢવાનો હંચો હોય ને એમાં અણી કાઢી નાખી. એટલે આ પેન થઈ ગઈ ચોપસ્ટિકમાંથી. તો 90 રૂપિયાની ચોપસ્ટિકમાંથી 2 પેન બનાવી. બોલો. અને કેવી પાછી મસ્ત, ખબર છે? પેન કરતાં લખવાની મજા આવે છે. 350 રૂપિયાની પેન આવે ને એનાથી લખવાની મજા ના આવે ને એવી આ ચોપસ્ટિકથી લખવાની મજા આવે છે. હા, ચલો. ચોપસ્ટિક નથી હો, હવે તો પેન જ કહેવાય એને. પાસે આવો. કમ હિયર. અહીં આવો. કમ હિયર. હા, અહીં આવો કે પાસે આવો. કમ નિયર લખવું હોય તો લખાય. તમે પાસે નજીક માટે આવું લખી શકો. કમ નિયર. નિયર એટલે નજીક થાય. હા, બહાર રાહ જુઓ. વેઇટ આઉટસાઇડ. બહાર રાહ જુઓ. વેઇટ આઉટસાઇડ. ઉપર જાઓ. ઉપર જાઓ. ઉપર એટલે ક્યાં? હા, ઉપરની વાત નથી હો. ધાબા ઉપર કે આપણે નીચેના માળે હોય ને ઉપર. ગો અપ. ઉપર જાઓ. હા, નીચે જાઓ. ગો ડાઉન. ગો ડાઉન ભેગું નહીં કરી દેવાનું હો, નહીતર ગો ડાઉન થઈ જાય. આ માલ સામાન રાખવાની જગ્યા થઈ જાય હો. પણ ગો સ્પેસ પછી ડાઉન. ઉતરી જાઓ. તો ગેટ ઓફ. વાહનમાંથી નીચે ઉતરી જવાની વાત થઈ. આ ગેટ ઓફ. હા,
બહાર જાવ કહીએ તો ગેટ આઉટ કહીએ ને, એમ ગેટ ઓફ. ગેટ ઓન એટલે ઉપર બેસવાનું, ગેટ ઓફ એટલે નીચે ઉતરવાનું. તૈયાર થઈ જાઓ, બી રેડી, ગેટ રેડી. ફટાફટ તૈયાર થઈ જાઓ, ગેટ રેડી. હા, તો એને શું કહેવાય? તૈયાર થઈ જાઓ. હા, તો બધાય મિત્રો નાની ઉંમરમાં તમારે એ ધ્યાન રાખવાનું હોય દોસ્તો, આપણા ઘરની અંદર આપણા જે વડીલો છે, એટલે કે જો દાદા દાદી તમારી સાથે રહે છે, કે તમારા પપ્પાના મોટા ભાઈ એટલે કે મોટા પપ્પા, કે તમે એને જે ભજી કહેતા હોય તો ભજી તમારી સાથે રહે છે, ફાધર હોય, મધર હોય, બીજા કોઈ વડીલ મમ્મી કરતાં પપ્પા કરતાં મોટા ઘરમાં રહેતા હોય, તો આ બધાને રોજ વંદન કરવાના. રોજ ખાલી બધાને તમે ચરણ સ્પર્શ કરો ને, તમારી ઉપર ખાલી હેતથી રોજ હાથ ફેરવે ને, તો તમારી જિંદગી નિયાલ થઈ જ જાય. તમે જિંદગીમાં કંઈક સરસ કરશો એની ગેરંટી જ હોય પછી. હા, ચૂપ રહો, કીપ ક્વાઇટ. શું કહેવાય? ક્વાઇટ. જો ક્વાઇટ આવી રીતે સ્પેલિંગ લખ્યો હોય ને દોસ્તો, આને ક્વાઇટ જ કહેવાય, પણ આ ક્વાઇટ એટલે તદ્દન. શું થાય? તદ્દન. અને આ ક્વાઇટ એટલે શું થાય? શાંતિ. શાંતિ રાખો, ચૂપ રહો, તો કીપ ક્વાઇટ. કીપ સાયલેન્સ એ લખાય, લખવું હોય તો બીજો શબ્દ લખો હોય, શું લખાય? સાયલેન્સ એટલે શાંતિ થાય. કીપ સાયલેન્સ. બહુ સારું, વેરી વેલ. બહુ સારું એટલે શું કહેવાય? વેરી વેલ. હા, સારી વાત છે. ફાઇન, વેરી ગુડ, ખૂબ સરસ. તો કહેવાય ફાઇન અથવા તો વેરી ગુડ. જેવી તમારી મરજી, જેવી તમારી મરજી. બોલો શું કહેવાય અંગ્રેજીમાં? હાલો લખો, એકવાર તમને ટાઈમ આપ્યો, બસ. જેવી તમારી મરજી. અને ઇંગ્લિશમાં શું કહેશો? એઝ યુ વિશ. શું કહેશું? એઝ યુ લાઇક, એઝ યુ પ્લીઝ, એઝ યુ વિશ. જેમ તમે ઈચ્છો તેમ. આ પ્લીઝ છે ને, આ પ્લીઝ એટલે આપણે જે મહેરબાની કરીને કહીએ એ જ પ્લીઝ છે, પણ અહીંયા પ્લીઝ એટલે ખુશ થવાની વાત છે, જેમાં તમને આનંદ મળે. જેવી તમારી મરજી, એઝ યુ લાઇક, એઝ યુ પ્લીઝ, એઝ યુ વિશ, આવું લખાય. બરોબર? આ પ્લીઝ છે ને, એ જ આપણે એમ કહીએ ને મહેરબાની કરીને, પ્લીઝ હેલ્પ મી. મહેરબાની કરી અને મને મદદ કરો, તો પ્લીઝ હેલ્પ મી. મી એટલે મને થાય. મહેરબાની કરી અને મને મદદ કરો, પ્લીઝ હેલ્પ મી. હા, પ્લીઝ ફોકસ હિયર. મહેરબાની કરી અને અહીંયા ધ્યાન આપો, બીજે ક્યાંય નહીં. હા, આ આપણે શીખવું છે સારી રીતે. એટલે બીજું કાંઈ બોલો, બીજું કાંઈ ભણવું છે? હા સાહેબ, બીજા ફ્રેઝીસ ભણાવજો. બીજા ફ્રેઝીસ આવતીકાલે ભણાવવાનું છું, આજ 30 ભણાવીશ. હા, એનીથિંગ એલ્સ? બોલો, બીજું કાંઈ જોઈએ છે? એનીથિંગ એટલે બીજું. આ કાંઈ કહેવાય, કાંઈ વસ્તુ માટે વપરાય, અને આ બીજું. બીજું કાંઈ? ચલો, એનીથિંગ એલ્સ? બસ હવે રહેવા દો. તો અંગ્રેજીમાં શું કહેવાય? બોલો તો. બસ હવે રહેવા દો. યસ. હા, એઝ યુ વિશ. જ્યારે તમે કહો છો ત્યારે જેમ તમે ઈચ્છો તેમ. બોલો, તમે કેમ ઈચ્છો છો? શું ઈચ્છો છો? બસ હવે રહેવા દો. ધેટ્સ ઇનફ એટલે બહુ થયું. ઇનફ એટલે શું થાય? જરૂર પૂરતું હોય ને એને ઇનફ કહેવાય. જરૂર પૂરતું, જેટલું તમારે જોઈએ એટલું હોય ને એને ઇનફ કહેવાય. ધેટ્સ ઇનફ એટલે બહુ થયું, હવે ઘણું થયું, આનાથી વધારે નહીં. લાગે કે તમે જમવા બેઠા હોય, તમે જમો છો અને તમને જેના ઘરે તમે ગયા છો મહેમાન તરીકે, પીરસવા માટે આવે. હવે તમે આખું પેટ અહીં સુધી ભરી જાય, ગળા સુધી, હવે તો ઉલટી થાય એટલું ભરી દીધું હોય આપણે પેટમાં. જે મહેમાન તમે જેના છો એ યજમાન ખરેખર એને ખબર છે કે તમારી ક્ષમતા કેટલી છે, એટલે એ તમને ખવડાવે ત્યાં સુધી, આગ્રહપૂર્વક જમાડે. તો પછી જ્યારે તમારું પેટ આખું ભરાઈ ગયું ને ત્યારે તમે શું કહો? બસ બસ હવે બહુ થયું, બહુ થયું. એટલે આપણે અમુક વાર તો થાળી હંતાડવી પડે, હવે ઇટ્સ ઇનફ, પૂરું થઈ ગયું, હવે આનાથી વધારે નથી ચાલે એવું એમ. હા, ધેટ્સ ઇનફ, આ પૂરતું છે એમ. ઇટ્સ ઇનફ, ઇનફ, ઇટ્સ ઇનફ. આ સન્માન માટે ધન્યવાદ. બોલો ચલો, આ સન્માન માટે ધન્યવાદ. શું લખશો ઇંગ્લિશમાં? આ સન્માન માટે ધન્યવાદ. તો લખાય થેન્ક્સ ફોર ધીસ ઓનર. ઓનર એટલે સન્માન, આદર થાય.
શું થાય? આદર સન્માન. આપણે આવો એક શબ્દ વાપરીએ છીએ ઇંગ્લિશમાં, ઓનરેબલ એટલે આદરણીય, સન્માનનીય. શું કહેવાય? આદરણીય, સન્માનનીય. આ આદર માટે આભાર, આ સન્માન માટે આભાર. તો થેન્ક્સ ફોર ધીસ ઓનર. ઓનર આને શું, આમાં એચ નહીં વાંચવાનો, આને શું કહેવાય? ઓનર કહેવાય. ઓનર, નોટ હોનર. ગુજરાતીમાં એવા ઘણા બધા શબ્દ છે હો, જેમ કે હું તમને કહું, જોજો, ધ્યાન રાખજો. આ શું વંચાય? પછી આ બીજો શબ્દ લખી દો અહીંયા. આ શું વંચાય? આને હરીમ ના વંચાય. શું વંચાય? રીમ. રીમ. આમ બોલીએ છીએ ને પેલો માતાજીના શ્લોક બોલો તમે, ઓમ રીમ રીમ ચામુંડાય વિસ્મય, આવું કંઈક બોલે ને, રીમ રીમ આ હોય. આપણે આવું કહીએ કને રસ્વય કી, આવું કહીએ ને, આ રસ્વઈ છે, રસ્વ ઈ, રસ્વ ઈ, નાનો ઈ, એને કહેવાય રસ્વ ઈ. લખવાનું હરસ્વઈ, વાંચવાનું શું? રસ્વઈ. ડન. એટલે આવું જ છે. આમાં આ એચ વંચાતો નથી, આમાં એચ વંચાતો નથી, ર વંચાય છે. આ નીચે ર કહેવાય, આમ બે લીટી કરીને ર કહેવાય. સારું, ત્યારે ઓકે, બરોબર છે. તો શું કહેવાય? ઓકે. ચલો, કેમ નહીં? બોલો, કેમ નહીં? કેમ નહીં ને શું કહેશો ઇંગ્લિશમાં? વાય નોટ. શા માટે નહીં? કેમ એટલે શા માટે? શા માટે નહીં? તમે મને મદદ કરશો, શા માટે નહીં કરું? કરીશ એમ. વાય નોટ, ચોક્કસ કરીશ. એને વાય નોટ કહેવાય. વાય નોટ. અને છેલ્લો અને આખરી, જરાય નહીં. બોલો, જરાય નહીં અંગ્રેજીમાં શું કહેવાય? તમે મારા લેક્ચર ચૂકશો ક્યારે? તો કે સાહેબ જરાય ના ચૂકીએ એમ. જરાય નહીં. જરાય નહીં શું કહેવાય? નોટ અ બીટ, નોટ એટ ઓલ. જરાય નહીં એવું લખાય, નોટ એટ ઓલ, નોટ અ બીટ. થોડું કે નહીં, જરાય નહીં. આવતા લેક્ચરમાં, આના પછીના લેક્ચરમાં તો કે 20 અંગ્રેજી ગુજરાતી અને 10 અંગ્રેજી ગુજરાતી હિન્દી ત્રણેય ભાષાવાળા, 30-40 જે થાય આવતા લેક્ચરમાં આપણે મળીશું. આવતીકાલે મળીશું. મજા આવે તો તમારે મને મેસેજ પહોંચાડવાના છે. તમારે બધા મિત્રોએ મને મેસેજ પહોંચાડવાના છે આપણા અર્લી બર્ડ આઈએએસના કોન્ટેક્ટ નંબર ઉપર, અથવા તો અત્યારે આ લેક્ચર છે એ આપણા જ્ઞાન એકેડમીની યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકશો. એની નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે કે તમને આ અંગ્રેજી શીખવાની જે આપણી સફર છે, ઇઝી ધીમે ધીમે આપણે આગળ જઈએ છીએ, એ કેવી લાગે છે. હા, તમારા પ્રતિભાવો બહુ જ આવકાર્ય છે.